ગઈકાલે રાત્રે 1:30 થી 2 વાગ્યાના ગાળામાં કોસંબા પોલીસ સ્ટેશનનું જે હથોડા ગામ છે તે હથોડા ગામ ખાતે ખેતરની અંદર ગૌ હત્યાને લગતી ઘટના બની રહી છે એ પ્રકારની માહિતી અમારા પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી. આ દરમિયાન જે બાતમીદાર છે એના કહેવા મુજબ જે ખેતરની અંદર અવાવરું જગ્યા છે એ પોતે બતાવી શકે એમ છે, એટલે સરકારી ગાડી જે છે અમારી એની સાથે 4 પોલીસમેન અને અન્ય સ્ટાફની સાથે એ લોકો ત્યાં ગયેલા અને રાતમાં જ્યારે બેટરી ટોર્ચથી જગ્યા સર્ચ કરતા હતા એ દરમિયાન અચાનક 2 બાઇક ચાલકો આવી ગયેલા. એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા. આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો. જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે. અને જે પોલીસમેન છે અમારા એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે. અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો, સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી, આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને અમારા ડીવાયએસપી શ્રી વનાર છે એમની આગેવાની હેઠળ અમારી જે તપાસ ટીમ છે કાર્ય કરી રહી છે. આરોપીઓને પકડવામાં આવેલા છે. દરેક આરોપીઓનો આ ગુનાહિત કૃત્યની અંદર શું રોલ હતો એ પ્રકારના પુરાવા મેળવી એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને આ બાબતમાં સખત પગલાં લઈ અને આરોપીઓ જે છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.